હું કરો છો બા? એ જો ભાખરી બનાવું છું અને દાદાને બહુ ભૂખ લાગી છે અને જો ભાખરી બનાવું છું દાદા હાથે. દાદાને જમવાનું ને આખા મસાલું ચાક કર્યું છે જો મસ્તીનું ટોપ. અને દાદાને લાગે ભૂખ એટલે એને જો ભાવનગર થઈએ ને અને જો ભાખરી બનાવું છું ઘરમાં ગરમ. અને આ દાદાને જો જમે છે દાદા. બોલો જય માતાજી, જય મેરડીમાં. બોલો જય માતાજી, શાંતિથી આઈ લ્યો જો. દાદા જો આખા મરસાનું શાક દાદાને બહુ વાલું છે, આમ મોઢું આવે ને એમ લઈ લેવાનું છે દાદાને જો ભાવે છે બહુ. સમજીને વાસણમાં જ છે. ઉભેર દાદાને સમજી દઈ દો. ઉભેર દો. સમજી બમચી લાવ્યા ન હોય છે, સમજી ન હોય આપણને ખાઈ લેવાતી. સમજી નથી લાવ્યા હજી તો ઉટકવામાં નથી સમજી. હજી તો બધું વસ્તુ કરું છું એટલે થોડું કામ કરીને ભાખરી કરીએ. ભાખરી ગરમા ગરમ બનાવી છે અને દાદાને એટલે ભૂખ લાગે બહુ. આપણને કાંઈ લાગતી નથી. બરોબર ને? ત્યાં જમી લીધું? હા, મેં જમી લીધું. શું બનાવ્યું હતું તે બધા? ગાંઠિયાનું શાક અને ભાખરી. મારું વાલું ગમતું. હું રોજ ગાંઠિયાનું જ કરું. રાતે ગાંઠિયાનું શાક કર્યું અને ખીચડી બનાવી હતી. અને કઈ ખાખરા બાખરા બનાવ્યા નથી. તો બાજરાનો લોટ દળાવ્યો છે, તો સાર બાજરાનો લોટ દળાવી નાખ્યો છે અને સાર બાજરાના રોટલા કરવાના. હવે શું કરવાનું? એટલે ઉનાળાના સાર બાજરાના રોટલા કરવાનું અને આ મરસાનું શાક કર્યું છે. અને તમે બધા ચાલો જમવા.